સો બેઝિકલી દેર આર 3 ટાઈપ્સ ઓફ ફિયર. ફિયર ઓફ ફેલર, ફિયર ઓફ જજમેન્ટ એન્ડ ફિયર ઓફ રિજેક્શન. તો જે તમે એક્ઝામ્પલ આપ્યા, ચલો એ એક્ઝામ્પલથી જ આપણે સમજીએ. મીટિંગમાં બોલવું છે, જોબ માટે એપ્લાય કરવું છે, જોબ સ્વિચ કરવી છે. અચ્છા, મારું પરફોર્મન્સ સારું છે તો મારે પ્રમોશન માટે મારા મેનેજરને, મારા બોસને વાત કરવી છે. મારે જોબ રોલ ચેન્જ કરવો છે, એના માટે વાત કરવી છે. અને આવા તો કેટલા એક્ઝામ્પલ તમને કોર્પોરેટમાં મળી જશે. નથી કહી શકતા. પ્રેઝન્ટેશન કરવું છે, પબ્લિક સ્પીકિંગ કરવું છે, લોકોની સામે સ્પીચ આપવી છે, મારી ટીમની સામે મારે સ્પીચ ડિલિવર કરવી છે. નથી આપી શકતા. કેમ? એમની અંદર રહેલો ફિયર એમને સતાવે છે. કયો ફિયર? એમને પહેલાં તો એવું લાગે છે, જો હું નહીં કરી શકું તો ફિયર ઓફ ફેલર. મારે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, પણ જો મારો બિઝનેસ ફેલ થયો તો? મારે આ પ્રોજેક્ટ પર કામ કરવું છે, મારે ઓર્ગેનાઇઝેશનની અંદર આ એક ઇનિશિયેટિવ લેવું છે, પણ હું ફેલ થઈ ગયો તો ફિયર ઓફ ફેલર. ફિયર ઓફ જજમેન્ટ. અને આપણા ગુજરાતીઓમાં તો મેં ઘણી વાર આ જોયું છે, એમને સ્ટેજ પર જઈને બોલવું છે, પહેલાં જ માઇન્ડમાં આવે છે ફિયર ઓફ જજમેન્ટ. હું હિન્દીમાં બોલું, ગુજરાતીમાં બોલું કે ઇંગ્લિશમાં બોલું? આ ફિયર ઓફ જજમેન્ટ આવે છે. લોકો મને કઈ રીતે જજ કરશે? હું ગુજરાતી બોલીશ તો લોકોને એવું લાગશે કે આ તો દેશી બોલે છે, અને ઇંગ્લિશ બોલવામાં ટ્રાય કરીશ તો હું મિસ્ટેક કરી લઈશ. ફિયર ઓફ જજમેન્ટ બહુ જ નડે છે લોકોને. અને ફિયર ઓફ રિજેક્શન. શું થયું અગર મેં મીટિંગમાં મારો આઈડિયા શેર કર્યો અને રિજેક્ટ કરી નાખ્યો તો? શું થયું અગર મેં પ્રમોશન માટે પૂછ્યું અને મારો આ જે પ્રસ્તાવ છે એ રિજેક્ટ થયો હતો? તો આ 3 ટાઈપના ફિયર પ્રોફેશનલ્સ લોકોને બહુ જ સતાવી રહ્યા છે. અને એ જ બાકીના બધા પરફોર્મન્સ ઇસ્યુ પાછળનું એક કારણ છે. જેમ કે પ્રોકાસ્ટિનેશન. પ્રોકાસ્ટિનેશનનો પાછળનો જો મેઇન રીઝન હોય તો ફિયર છે. અને પ્રોકાસ્ટિનેશન એટલે કે 60 to 70% પ્રોફેશનલ્સનો મોસ્ટ ડેન્જરસ અને સૌથી કોમન સક્સેસ બ્લોકર હોય તો પ્રોકાસ્ટિનેશન.